નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 13 જાન્યુઆરીની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતમાં ઉત્તરાયણ દરમિયાન પવનની દિશા અને ઝડપ કેવી જોવા મળશે, આવનાર દિવસોમાં ગુજરાતનું હવામાન કેવું રહી શકે છે, સાથે જ ઠંડી અને તાપમાનની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરી મિત્રો વાત કરવા જઈએ તો આવનારા 8 દિવસ ગુજરાતની અંદર કોઈ માવઠાની શક્યતા જણાઈ રહી નથી। આ સાથે ગુજરાતનું વાતાવરણ સાવ ચોખ્ખું જોવા મળશે અને સૂકું રહે તેવી સંભાવના દેખાઈ રહી છે। હાલ ગુજરાતની અંદર વરસાદની સંભાવના નહીવત જોવા મળશે। ઠંડીમાં પણ હાલ તો નોર્મલ તાપમાન ચાલે તેવી સંભાવના છે। ઉત્તર ગુજરાત અને કચ્છના વિસ્તારોની અંદર તાપમાન 10-11 ડિગ્રી 15 તારીખ સુધી રહેવાની શક્યતા છે। ત્યારબાદ 15 તારીખ બાદ ફરીવાર તમામ વિસ્તારોની અંદર તાપમાન જે લઘુત્તમ તાપમાન છે અને મહત્તમ તાપમાન છે એ તાપમાન નીચું આવે તેવી શક્યતા રહેલી છે, કારણ કે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આજે તેમજ આવતીકાલ દરમિયાન ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાંથી પસાર થવાનું છે, જેના કારણે હિમવર્ષા ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારની અંદર જોવા મળશે, જેના ઠંડા પવન ગુજરાત સુધી આવશે એટલે ગુજરાતની અંદર ફરીવાર 15 તારીખ બાદ ઠંડીમાં વધારો થાય તેવી સંભાવના રહેલી છે। જ્યારે ખાસ કરીને નલિયા જેવા કચ્છના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, થરાદ એ તમામ વિસ્તારોની અંદર તાપમાન અત્યારે 10-11 ડિગ્રી નીચું સૌથી જોવા મળી રહ્યું છે। ખાસ કરી મિત્રો વાત કરવા જઈએ તો અત્યારે જે 14 જાન્યુઆરી દરમિયાન મકર સંક્રાંતિ એટલે કે ઉત્તરાયણ દરમિયાન પવનની ઝડપ અને દિશાની માહિતી મેળવીએ તો ખાસ કરીને પતંગ રસિકો માટે માઠા સમાચાર ગણી શકાય, કારણ કે આ વર્ષે 14 જાન્યુઆરી દરમિયાન એટલે કે રવિવાર દરમિયાન મકર સંક્રાંતિના તહેવાર નિમિત્તે પવનની ઝડપ નોર્મલ કરતાં વધુ જોવા મળે તેવી સંભાવના દેખાઈ રહી છે, જેથી પતંગ રસિકો માટે માઠા સમાચાર ગણી શકાય। સૌથી પહેલાં વાત કરીએ તો સૌરાષ્ટ્રના વિસ્તારો જેમાં ભાવનગર હોય, રાજકોટ, જૂનાગઢ, ગોંડલ, જસદણ, બોટાદ, અમરેલી, સુરેન્દ્રનગર તમામ જિલ્લાની અંદર ખાસ કરીને સવારથી બપોર સુધી પવનની ઝડપ 10 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે અને પવનની દિશા પશ્ચિમ એટલે કે દક્ષિણ પશ્ચિમ જોવા મળશે। નૈઋત્યના પવનો જોવા મળે તેવી શક્યતા રહેલી છે। જ્યારે કચ્છ જિલ્લાની અંદર 20 થી 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના છે। દિવસ દરમિયાન દિશાઓ બદલા કરશે। અત્યારની અપડેટ મુજબ આરબ દેશનો પવન એટલે કે વાયવ્ય ખૂણાનો પવન જોવા મળે તેવી શક્યતા વેધર મોડેલ જણાવી રહ્યા છે। તે ઉપરાંત વાત કરીએ તો ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં પવનની ઝડપ 15 થી લઈને 25-26 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળશે, જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણાના આ ચારેય જિલ્લાના તમામ વિસ્તારોનો સમાવેશ જોવા મળી રહ્યો છે। બપોર સુધી આરબ દેશનો પવન ફૂંકાય તેવી સંભાવના છે। અમુક સેન્ટરની અંદર પાકિસ્તાન દેશનો પણ પવન ફૂંકાઈ શકે છે, સાથે જ પવનની દિશા પશ્ચિમ ઉત્તરના રહેશે। સાંજ દરમિયાન પવનની ઝડપમાં વધારો થાય એટલે કે દિવસ દરમિયાન ઝટકાના પવન તો જોવા મળશે, આ સાથે દિશા પણ બદલાય તેવી સંભાવના રહેલી છે। 14 તારીખ દરમિયાન મોટાભાગના તમામ સેન્ટરોની અંદર ઝટકાના પવન જોવા મળે તેવી શક્યતા રહેલી છે। જ્યારે મધ્ય ગુજરાતની અંદર વાત કરીએ તો જેમાં આણંદ, નડિયાદ, બોરસદ, ગાંધીનગર, ખેડામાં પવનની ઝડપ 10 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવી સંભાવના છે અને પવનની દિશા પશ્ચિમ દક્ષિણની અને પૂર્વ દક્ષિણની રહે તેવી શક્યતા દેખાઈ રહી છે। તેમજ વાત કરીએ તો જે પૂર્વ ગુજરાતના વિસ્તારો જેમાં દાહોદ, ગોધરા, વડોદરા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને નર્મદા એ વિસ્તારની અંદર પવનની ઝડપ સાવ નોર્મલ જોવા મળશે 10 થી 15 કિલોમીટર પ્રતિ કલાકની। જ્યારે પવનની દિશા ઉત્તર પૂર્વના અને બપોર બાદ પૂર્વ દક્ષિણના પવનો રહે તેવી સંભાવના રહેલી છે। દક્ષિણ ગુજરાતની અંદર જેમાં મોટે ભાગે દક્ષિણ પશ્ચિમના પવનો જોવા મળશે અને પવનની ઝડપ 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તો ખાસ કરી મિત્રો પતંગ રસિકો માટે માઠા સમાચાર ગણી શકાય, કારણ કે આ વર્ષે પવનની ઝડપ નોર્મલ કરતાં પણ વધુ જોવા મળે તેવી સંભાવના વેધર મોડેલ જણાવી રહ્યો છે, જેની તમામ ખેડૂતભાઈ નોંધ લેવી। તો વાત કરીએ તો આવનાર દિવસોમાં કોઈ ગુજરાતની અંદર માવઠાની શક્યતા નથી। મકર સંક્રાંતિ દરમિયાન પવનની ઝડપ નોર્મલ કરતાં વધુ રહેવાની સંભાવના છે। દિવસ દરમિયાન દિશાઓ બદલા કરશે, ખાસ કરીને પવનની ઝડપ સરેરાશ 10 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની અંદર જોવા મળે તેવી સંભાવના રહેલી છે। તાપમાન પણ 15 તારીખ બાદ ધીરે ધીરે રાત્રિનું તેમજ દિવસ દરમિયાનનું નીચું આવે તેવી સંભાવના દેખાઈ રહી છે। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું।